મોડું થવાનું કારણ 2 મહિના લેટ કેમ થયું એ મળે તો જ આરટીઆઈ સિવાય આપણે જેની ઉપર મુખ્યમંત્રી ધ્યાન રાખ્યા છે સ્વાગતમાં ન્યાય જમીન ભણાવ્યા મોડું કેમ થયું એના કાગળિયા નાયબ કલેક્ટર ને આપણે ઉઠા ભણાવ્યા છે સાહેબ આવ્યા છે જવાબ કાંઈ નથી દીધો આપણી પાસે પગે પછી નાખવાનું છે આ એક જ દિવસમાં થાંભલા થઈ પડી ગયા ખૂટી ગયા હતા તમે આપણે ઈ ક્યાં થાંભલા ખૂટી ગયા હતા મીટર ખૂટી ગયા હતા વાયર ખૂટી ગયા કેબલ ખૂટી ગયો તો આ કારણ હતું બસ જે કહ્યું આપણે ઈ જોવે પછી જ મીટર લગાડો કાગળ પહેલા ને પછી મીટર મેં પૈસા કેજી ભર્યા અને નથી તમે કાલ નાખવા આવ્યા હતા હું 6 તારીખ સુધીનું કેમ તમે મારી વાત મીટર પછી જ લગાડવાનું છે આપણને લેટ થવાનું કારણ મળે તો જ તે નકર નથી લગાડવાનું તમારી પાસે કાગળ હોય તમે લાવો તમને સહી કરી દઉં તમારી પાસે કાગળ હોય મારી પાસે પ્રોબ્લેમ હતો એ કાગળ હોય તો લાવો સહી કરી દઉં તારે આ કાંઈ વાંધો નહીં તમારી જે મને નહીં સહી એમ ન કરીએ સહી અમને મોડું થવાનું કારણ આવશે તો જ સહી કરશું પહેલી વાર વરસાદ આવ્યો રાતે 12 વાગે મેં ભટ્ટે ફોન કર્યો છે ખંજુ ખાંચવા નીકળે છે જીવડા એટલે એ જે કાંઈ પ્રોબ્લેમ તમારે જે લખવું એ લખો બાકી મારે મોડું થવાનું કારણ આવશે તો જ હું સહી કરીને મીટર તો જ લગાવશું નહીં કોઈ જવાબદારી નથી એવું લખીને તમે તારે સહી કરજો મોકલી દો વિડીયો ઉતારો તમારી પરમિશન ની કોઈ જરૂર નથી વિડીયો ઉતારવા માટે તમારે કોઈ નહીં પર તમે પહેલા જ મારા ઘરે આવ્યા એટલે મારે તમારી પરમિશન લેવાની બિલકુલ તમે તમારી પર્સનલ ગાડી લઈને નહીં આવ્યા પર્સનલ આવજો તમારો વિડીયો ઉતાર કહેજો પર્સનલ માં આવ્યો હોય ને તો નથી ઉતારાતું પર્સનલ ગાડી લઈને કોઈ નથી આવ્યું જીબી ની ઓફિશિયલ ગાડી લઈને આવ્યા છે મેં ક્યાંય લાગવગ નથી અરજી લખ્યું ભીખ નથી માંગતો કાયદેસર મીટર માંગુ છું કા મીટર જો કા જવાબ જો કે કેમ લેટ થાય છે મારી બધી અરજી શબ્દ છે પાલીતાણાના વીરપુર ગામમાં એક ખેડૂતે મીટરની અરજી કરી કર્યાના મહિનો વીતી ગયા છતાં મીટર ન નાખતા ખેડૂત અને અધિકારી વચ્ચે જોવા જેવી થઈ ખેડૂતે કહ્યું કે જો અમને લેખિતમાં આપશો તો જ અમે મીટર નાખવા દઈશું અને પછી સામે આવી ગયા નમસ્કાર હું છું ચંદ્રિકા પુત્ર નિરાલી મહેરિયા તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો બોલો ભટ્ટ સાહેબ એમને આપણે મોડું થવાના કારણ મળે તો મોડું થવાનું કારણ 2 મહિના લેટ કેમ થયું એ મળે તો જ દશક અરજી કરી છે મામલતદાર આરટીઆઈ સિવાય આપણે અને જેની ઉપર મુખ્યમંત્રી ધ્યાન રાખે છે સ્વાગતમાં ન્યાય જમીન ઉઠા ભણાવ્યા છે મોડું કેમ થયું એના કાગળિયા આપો હું અંધારે હતો થોડાક વધારે રહેવું આપણે પેલા મને મોડું કેમ થયું એના કાગળિયા આપો સાહેબ તમે એકવાર મને કોઈ નથી સાંભળ્યું તમે મામલતદારને ઉઠા ભણાવ્યા નાયબ કલેક્ટર ને આપણે ઉઠા ભણાવ્યા છે ધ્યાન રાખે ભાઈ સ્વાગત કર્યા ત્યાં તમે એક જવાબ નથી દીધો સાહેબ આવ્યા છે જવાબ કાંઈ નથી દીધો 5 એન બદલે 10 દીધી નથી તમે મામલતદારને જવાબ દીધો નથી મને પણ તમ તારે વરસાદનું કારણ મૂકો આપણે હું વધારે છું હજી થોડાક વધારે રહેશું આપણે તમ તારે નથી અમારી પાસે પગ છે પછી નાખવાનું છે આપણી પાસે પગે પછી નાખવાનું છે નાયબ કલેક્ટર પાસે જઈ આવ્યો અને 23 તારીખે મને કલેક્ટરે બોલાવ્યો છે તમે એક જ દિવસનું સાહેબ કામ હતું તમે એક જ દિવસમાં પૂરું કર્યું 8 દિવસ મારી પાસે આ એક જ દિવસમાં થાંભલા અહીં પડી ગયા હા તો એના બિલ આપો ભાઈ ખૂટી ગયા હતા તમે આપણે ઈ ક્યાં થાંભલા ખૂટી ગયા હતા મીટર ખૂટી ગયા હતા વાયર ખૂટી ગયા જે કાંઈ હોય પ્રોબ્લેમ આપો આપણે કાલે અમારે પ્રોબ્લેમ આવશે હું એક દિવસ સુકી જાઉં મારી વાત સાંભળો મારી વાત સાંભળો માગ્યું છે બાહીધરી માગી આપણે હું એક દિવસ સુકી જાઉં તા તમે વ્યાજ ચડાવો એક બિલ સુકી જાઉં તા તમે કાપી જાવ આપણે મીટર બાય પેલા 4 મહિના પૈસા વાપર્યા જીબી મારા આ 2 મહિના બીજી વાર વાપર્યા બીજા થઈ ગયા હે એ પણ 4 મહિને રિપ્રિન્ટ છે ને પછી આ કેટલા મહિનાથી મેં કેટલા મહિના છે આપણે અત્યારે કેટલા મહિના છે પણ તમ તારે એ લખો ને આપણે કેબલ ખૂટી ગયો તો એ લખો આપણે આ તો મને આનું બિલ આપો ભાઈ કેબલ ખૂટી ગયો તો આ કારણ હતું બસ જે કહ્યું આપણે ઈ જોવે પછી જ મીટર લગાડો તો આપણે નથી લગાડવાનું મારે કાગળ પછી મીટર
લો ને પછી મીટર કાગળ પહેલા ને પછી મીટર. મોટું થયું એનો કાગળ આપો પેલા. મેં પૈસા કેદી ભર્યા અને નથી તમે કાલ નાખવા આવ્યા હતા. હું 6 તારીખ સુધીનું મોટું કેમ મારી વાત કહી દો, અત્યારે અમારે બધું કામ થઈ ગયું છે, મીટર લગાડવામાં આવ્યા છીએ, આવા તમારે લગાડવાનું મીટર પછી જ લગાડવાનું છે. આપણને લેટ થવાનું કારણ મળે તો જ તે, નકર નથી લગાડવાનું. ઓફિસમાં તમે પૂછી તો એ તમે તંતર મીટરનું યાદ કરી. મીટરનું તંતર આપણે ન્યા કહેતા આવશું. નહીં નહીં નહીં, ન્યા સહી ન્યા નહીં, ન્યા સહી કરી દેવું. તમારી પાસે કાગળિયા છે, તમારી પાસે કાગળિયા છે, તેમ તમારી પાસે કાગળિયા હોય તંતર લાવો, તમને સહી કરી દઉં. તમારી પાસે તમે લોકોએ મને કોઈ કાગળ આપ્યો? તમારી પાસે કાગળિયા હોય કે મારી પાસે પ્રોબ્લેમ હતો એ કાગળિયા હોય તો લાવો, સહી કરી દઉં તમ તારે. અમારામાં અમે 15 થી 20 પોલનો કેબલ એ મારે નથી, એ મારો પ્રોબ્લેમ નથી, એ મારો પ્રોબ્લેમ મારી વાત નથી. સાંભળો ભટ્ટ સાહેબ, ભટ્ટ સાહેબ, મારી વાત સાંભળો. બે અમે મીટર લગાડવા આવ્યો છું, તમારે હવે લગાડવા દેવા નહીં લગાડવાનું કારણ આવે તો જ તે, કારણ આપો તો જ. લખીને આપી દઉં, કાંઈ વાંધો નહીં, તમારું કામ પૂરું કરી નાખ્યું, કાંઈ વાંધો નહીં. કારણ અમે મીટર લગાડવા દે. આ કાંઈ વાંધો નહીં, તમારી જે આપો પેલા મોઢું મને નહીં સહી એમ ન કરીએ, સહી નહીં. અમને મોડું થવાનું કારણ આવશે તો જ સહી કરશું. ટીસી દેખાય ત્યાંથી 15 થી 20 પોલનો ગાળો નાખ્યો, કાંઈ વાંધો નહીં. એટલું બધું માલ મટીરિયલ આવતો તમે થોડીક વાર લાગે. આ થાંભલા નાખવા આવ્યા ને ભાઈ, અને તમે અત્યારે એક જ દીમાં પૂરું કરી GVCL અમારા રૂરલમાં 55 ગામડા આવે. કેટલા? એ જે કાંઈ હોય ઈ. 55 ગામડા આવડે, બધે નવા હું હો ગામ કહું છું, આવતી હું હોય, હો ગામ કહું. કો ગામ કહીએ મટીરિયલના પ્રશ્નો હોય, તો પણ તમ તારે આપણે મટીરિયલનો પ્રોબ્લેમ હોય મટીરિયલનો લખીને આપી દો કે મટીરિયલનો પ્રોબ્લેમ. ખૂટી ગયા હતા. આ તારીખે મગાવ્યા, આ તારીખે લખાવ્યા. આ એક કનેક્શન માટે આટલું Connection કેબલ ઈ કે ઈ જે કાંઈ હોય તમ તારે આપણે પ્રોબ્લેમ લખીને અને ઓલું કરજો, હું સાહેબ પાસે સહી કરી દે. લખીને આપી દો કે તમારે મીટર મેં મીટર માંગવા માટે કારણ જોવે મારે, કારણ મારા નામની, હું પોતે લખી દે. નહીં મને કારણ આપો તો જ હું સહી કરી દઈશ. જે મન તમારે જે ઉપર તો મેં મંગાવ્યા છે, આવશે પછી લગાડશું આપણે. મેં મંગાવ્યા છે, આવશે પછી લખશું. અમે રોજ કામ કરી નાખીએ છીએ કે તમને અમે મીટર લગાડવા હું સહી નહીં કરી દે, એમ સહી નહીં કરી મારી દઈએ. વાત નથી સાંભળી. મારી કોઈ વાત ના સાંભળી, સહી નહીં કરી દઉં. પ્રમાણે જે એ તમારે જે કરવું હોય. એક મિનિટ પહેલી વાર વરસાદ આવ્યો રાતે 12 વાગે મેં ભટ્ટને ફોન કર્યો છે, સાહેબ ખંજુરા નીકળે છે, જીવડા એટલે એ જે કાંઈ પ્રોબ્લેમ હોય તમારે જે લખવું એ લખો. બાકી મારે મોડું થવાનું કારણ આવશે તો જ હું સહી કરીને મીટર તો જ લગાવશું. નથી મેં પૈસા. નકર તમે તારે ઈ કર. હવે લગાવવું છે કે મારે કારણ જોવે, ચાલુ કારણ જોવે. મારી પાસે છે નહીં, તો કાંઈ તો આમ લખી નાખો, મારી પાસે કોઈ કાગળિયા, મારી પાસે કોઈ જવાબદારી નથી, મારી પાસે કોઈ જવાબદારી નથી એવું લખી નાખો. કે તમે અમને નહીં કોઈ જવાબદારી નથી એવું લખીને તમે તારે સહી કરજો, મોકલી દો. તમે સાહેબ ને એમ કહેજો મારી પાસે કોઈ સત્તા જ નથી. એક મિનિટ. તમે સાહેબ ને એમ કહેજો, એક ભટ્ટ તમે સાહેબ ને એમ કહેજો મારી પાસે કોઈ સત્તા જ એક નથી. તારીખે પાઠક સાહેબને અરજી આપીને 17 તારીખે મને ઇન્વર્ટ નંબર આપ્યો એને મને 17 દિવસ નથી, 17મા દિવસે આપ્યો હતો, 17મા દિવસે, 17મા દિવસે આપી હતી, 17મા દિવસે મળ્યો હતો. હું તમને હજી બતાવું. હજી મારી પાસે બધા કાગળિયા પડ્યા. તારીખે અરજી કરી 17 ઈ પેલા એક અરજી થઈ હતી, ઈ પેલા એક અરજી થઈ હતી. મેં કમસે કમ સાહેબ બધી 10 અરજી કરેલી છે, આપણે અરજીના જવાબ જોવે છે. તો ભાઈ અરજીના જવાબ છે ને કાગળે લખી મળી જાય. બસ તો આપણે પછી આખું છે કે નહીં કયો? કાગળિયા આવે પછી, કાગળિયા કાગળિયા આવે પછી સહી નહીં કરીએ, સહી નહીં કરીએ, તમારી સહી નહીં કરીએ. કે હું લખીને જાઉં હા તમે તાર જે લખવું હોય, તમારા કાયદા કાનૂન તમારા કાયદા કાનૂનમાં જે કાંઈ આવતું હોય એ લખો તમે તારે. એક મિનિટ વિડીયો ઉતારો તમારી પરમિશન ની કોઈ જરૂર નથી. વિડીયો ઉતારવા માટે તમારે કોઈની નથી પર. તમે પેલા જ મારા ઘરે આવ્યા એટલે મારે તમારી પરમિશન લેવાની બિલકુલ. વિડીયો ઉતારવા પહેલી વાત તો વિડીયો ઉતારવા કાંઈ વાંધો નહીં. તમે તમારા કામે આવ્યા ને, એ ભાઈ આપણે આપણા પ્લોટમાં વ્યા જાવ. ના ના પહેલી વાત તો વિડીયો ઉતારવા માટે કોઈની પરમિશન લેવાની અહીંયા નહીં, પોલીસ સ્ટેશન નહીં થાય છે ને મામલતદારમાં. તમારો નહીં, બધાનો ઉતર્યો છે. તમે પર્સનલ તમે તમારી પર્સનલ ગાડી લઈને નહીં આવ્યા, તમે તમારી પર્સનલ લપ મૂકો તેમ પોલીસ તમે તમારી પર્સનલ ગાડી લઈને નહીં આવ્યા, પર્સનલ આવજો, તમારો વિડીયો ઉતાર કહેજો. પર્સનલ માં આવ્યો હોય ને તો નથી ઉતારાતું, કાંઈ વાંધો નહીં. પર્સનલ માં આવ્યો ને તો વિડીયો નથી ઉતારાતો. તમે જીબી ની સરકારી ગાડી લઈને આવ્યા છો. આ કરો તમે તાર બિંદાસ કરો તમારું કામ. પર્સનલ ગાડી લઈને કોઈ નથી આવ્યું, જીબી ની ઓફિશિયલ ગાડી લઈને આવ્યા છો. મીટર નાખવા તો લેટનું કારણ તો દેવું પડે ને સાહેબ. ભટ્ટ પાસે વિડીયો ચાલુ છે, ભલે ચાલુ રહ્યો તમે તાર, ભલે ચાલુ એની પાસે વિડીયો ચાલુ છે. રાખે તમે તો આપણે ક્યાં મૂંઝાવાનું છે. નહીં થાકી ગયા છે. મામલતદાર ને તેમ જવાબ ન દેતા, કલેક્ટર ને સ્વાગત ફરિયાદમાં. બસ તો આપણે કાગળે હાથમાં આવે પછી તમે તાર લગાડજો. પાછે પૈસા લાગ્યો ભાઈ, મને મારું મીટર ન આવતું એટલે એનું લેટ થવાનું કારણ જો મને.
અને આપણે કોઈની લાગવગ ન લગાડી એટલે ભલા થઈને કોઈની લાગવગ લગાડતા નહીં. મારે હું કોઈનું માનવાનું નથી. મારા કાગળિયાથી કોઈ મતલબ છે. ધારાસભ્ય કે કોઈ નેતાનું કોઈ વ્યક્તિનું હું નથી માનવાનું. હું મારા કાગળિયાથી મતલબ રાખીશ. હું મારા કાગળિયાથી મતલબ રાખીશ. મેં ક્યાંય લાગવગ નથી બધી અરજીમાં લખ્યું ભીખ નથી માંગતો, કાયદેસર મીટર માંગુ છું. કા મીટર જો કા જવાબ જો કે કેમ લેટ થાય છે. મારી બધી અરજીમાં એ શબ્દ છે. તમે એકવાર જવાબ નથી દીધો મને. બરોબર છે કે પહેલી અરજી કરી હતી અને કમસે કમ 1.5 મહિના. તો જેમ તમે આખો વિડીયો જોયો, તમે આ વિશે શું વિચારો છો અમને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. એ સિવાય તમે અમને અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.